નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંભાવના વિતરણ આ ચેપ્ટર ની આપણે શરૂઆત કરી હતી. બીજા ભાગનું બીજું ચેપ્ટર યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. એમાં સંભાવના વિતરણ છે કેવી રીતે તૈયાર કરવું, સંભાવના વિતરણ એટલે શું, એની વ્યાખ્યા એ આપણે શીખી ગયા. હવે આ ચેપ્ટરમાં આપણે ફરી પાછા થોડાક આગળ વધીએ. આ ચેપ્ટરનો બીજો પાર્ટ એ દ્વિપદી સંભાવના વિતરણ છે. દ્વિપદી સંભાવના વિતરણ એટલે શું, કેવા સંજોગોમાં એનો ઉપયોગ થાય, કેવા પ્રકારના ચલ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે, એનું સંભાવના વિધેય શું છે, સંભાવના કેવી રીતે મેળવવામાં આવે, એ શીખવા માટે આપણે સૌથી પહેલા દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ એટલે શું એ શીખવું પડે. દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ એટલે એવો યાદચ્છિક પ્રયોગ કે જેમાં શક્ય બે પરિણામો હોય. જે યાદચ્છિક પ્રયોગમાં શક્ય બે જ પરિણામો હોય, સફળતા અને નિષ્ફળતા, તથા આ પરિણામો પરસ્પર નિવારક હોય, એવા પ્રયોગને દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ કહેવાય. એટલે નિર્દેશ અવકાશ અને આ નિર્દેશ અવકાશના જે પરિણામો મળે એમાંના અમુક પરિણામો છે એ સફળતા કહેવાય અને અમુક પરિણામો છે નિષ્ફળતા કહેવાય. આવો જે પ્રયોગ હોય એને દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ કહેવાય. અહીંયા વિદ્યાર્થીઓને ઘણી વખત અજબનસત ઊભી થાય છે કે ભાઈ નિર્દેશ અવકાશના બે જ પરિણામો હોવા જોઈએ. અમુક પરિણામો છે એને આપણે સફળતા વડે દર્શાવીએ અને અમુક પરિણામો છે એને નિષ્ફળતા વડે દર્શાવીએ. દાખલા તરીકે 52 પત્તામાંથી યાદચ્છિક રીતે એક પત્તું પસંદ કરવામાં આવે. આ નિર્દેશ અવકાશના કુલ 52 પરિણામો હશે. હવે ધારો કે એના આધારે આપણે એવું નક્કી કરીએ કે ભાઈ પસંદ થયેલું પત્તું છે કાળા રંગનું હોય તો એ સફળતા અને કાળા રંગનું ન હોય તો એ નિષ્ફળતા. તો એનો મતલબ શું થાય, 52 માંથી 26 પત્તા છે એ સફળતા માટેના હશે અને 26 પત્તા અથવા 26 પરિણામો છે એ નિષ્ફળતા માટેના હશે. આવો જે પ્રયોગ હોય એને દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ કહેવામાં આવે છે. આ પરિણામો છે પરસ્પર નિવારક છે. પરસ્પર નિવારક છે એનો મતલબ શું થાય, એક પરિણામ મળવાથી બીજું પરિણામ મળી શકતું નથી. કોઈ પણ પ્રયોગમાં અથવા કોઈ પણ પ્રયત્નમાં સફળતા મળશે તો નિષ્ફળતા નહીં મળે અને નિષ્ફળતા મળશે તો સફળતા નહીં મળે. આવો જે પ્રયોગ છે એટલે દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ કહેવાય. આવા પ્રયોગના આપણે કેટલાક ઉદાહરણ જોઈએ કે જેમાં બે પરિણામો હશે, સફળતા અને નિષ્ફળતા. એમાંનું પહેલું ઉદાહરણ સમતોલ સિક્કો ઉછાળવામાં આવે. હવે સિક્કો ઉછાળીએ તો બે પરિણામો કયા હોઈ શકે, તો કે સિક્કા ઉપર છાપ મળે અથવા સિક્કા ઉપર કાટ મળે. ધારો કે સિક્કા ઉપર છાપ મળે એને આપણે સફળતા કહીએ તો કાટ મળે એ શું કહેવાય, નિષ્ફળતા કહેવાય. સફળતા એટલે શું, તો આપણે એવું કહે કે ભાઈ જે પરિણામની આપણે અપેક્ષા રાખતા હોય, સિક્કો ઉછાળશું છાપ મળશે એવી આપણે અપેક્ષા રાખતા હોય તો એ સફળતા કહેવાય. એટલે ઈચ્છિત કે અપેક્ષિત પરિણામ મળે એ સફળતા કહેવાય. ઈચ્છિત કે અપેક્ષિત પરિણામ ન મળે તો એ શું કહેવાય, નિષ્ફળતા કહેવાય. એટલે સિક્કો ઉછાળવાનો પ્રયોગ એમાં છાપ મળે અને આપણે સફળતા કહીએ તો કાટ મળે એ શું કહેવાય, એની નિષ્ફળતા કહેવાય. આવો જ આપણે બીજો પ્રયોગ લઈએ, પાસો ઉછાળવામાં આવે. હવે સમતોલ પાસો ઉછાળીએ તો એમાં આપણને કુલ 6 પરિણામો મળે. આ 6 પરિણામોમાંથી ધારો કે યુગ્મ સંખ્યા મળે એને આપણે સફળતા કહીએ. યુગ્મ સંખ્યા એટલે પાસા ઉપર 1 થી 6 સુધીની સંખ્યા હોય એમાંથી પાસા ઉપર 2 મળે અથવા પાસા ઉપર 4 મળે અથવા પાસા ઉપર 6 મળે તો એ સફળતા કહેવાય. અને અયુગ્મ સંખ્યા મળે તો એ શું કહેવાય, એની
નિષ્ફળતા કહેવાય. યુગ્મ સંખ્યાને સફળતા ગણીએ તો અયુગ્મ સંખ્યા એની નિષ્ફળતા થશે. આવો જે પ્રયોગ છે એને દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ કહેવાય. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ, કોરોના વેક્સિનનું પરીક્ષણ કરવામાં આવે. કોરોના વાયરસ એના માટેની રસી કોરોના વેક્સિન આપણા દેશમાં પણ અત્યારે આનું પરીક્ષણ ચાલુ છે. વિશ્વના ઘણા બધા દેશમાં ઘણી બધી કંપનીઓ છે વેક્સિન તૈયાર કરે અને એનું પરીક્ષણ કરે છે. તો આ એક પ્રયોગ છે. હવે આમાં સફળતા નિષ્ફળતા શું? તો વેક્સિનનું પરીક્ષણ કરવામાં આવે અને એની આડઅસર ન થાય, કોઈ પણ પ્રકારનું રિએક્શન ન આવે, જે વ્યક્તિ ઉપર વેક્સિનનો આપણે પ્રયોગ કરીએ અને એને અન્ય કોઈ બીમારી લાગુ ન પડે, કોઈ આડઅસર ન થાય એવી આપણે અપેક્ષા રાખતા હોય તો આડઅસર ન થાય એ શું કહેવાય? એની સફળતા કહેવાય. શું કહેવાય? એની સફળતા કહેવાય. અને આડઅસર થાય તો એ શું કહેવાય? એની નિષ્ફળતા કહેવાય. એવી જ રીતે ચોથો પ્રયોગ, ધોરણ 12 ની પરીક્ષા આપવામાં આવે. 12મા ધોરણના વિદ્યાર્થીઓ છે, દર વર્ષે બોર્ડની પરીક્ષા આપતા હોય તો આ વિદ્યાર્થીઓની અપેક્ષા શું હોય? તો કે બોર્ડની પરીક્ષામાં પાસ થાય તો એની સફળતા કહેવાય. અને ધારો કે પાસ ન થાય એટલે કે નાપાસ થાય તો એ શું કહેવાય? એની નિષ્ફળતા કહેવાય. ત્યાર પછી પાંચમું ઉદાહરણ, ધંધાકીય એકમમાં જાહેરાત ખર્ચ વધારવામાં આવે. કોઈ પણ બિઝનેસ યુનિટ હોય એનો મુખ્ય હેતુ શું હોય? વેચાણ વધારવું અને વેચાણ વધારી અને નફો છે વધુ કમાવવું, આ એનો મુખ્ય હેતુ હોય. વેચાણ વધારવા માટે ઘણી બધી યુક્તિ પ્રયુક્તિઓ અજમાવતા હોય. એમાંની એક પ્રયુક્તિ વસ્તુની જાહેરાત કરવામાં આવે, જાહેરાત પાછળનો ખર્ચ કરવામાં આવે. જાહેરાત પાછળ ખર્ચ કરવામાં આવે અને એને પરિણામે વેચાણમાં વધારો થાય તો એની સફળતા કહેવાય. અને વેચાણમાં વધારો ન થાય તો એ શું કહેવાય? એની નિષ્ફળતા કહેવાય. એટલે વેચાણ ન વધે તો એ નિષ્ફળતા. આવો જે પ્રયોગ છે એને શું કહેવાય? દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ કહેવાય. એટલે દ્વિવિધ વિકલ્પના પ્રયોગમાં બે પરિણામો, સફળતા એને આપણે સંકેતમાં S વડે દર્શાવીએ અને નિષ્ફળતા એને સંકેતમાં F વડે દર્શાવવામાં આવે છે. સફળતા એટલે સક્સેસ F અને નિષ્ફળતા એટલે ફેલ્યોર F વડે દર્શાવવામાં આવે છે. સફળતાની સંભાવના એને સંકેતમાં P વડે દર્શાવવામાં આવે અને નિષ્ફળતાની સંભાવના છે એને સંકેતમાં Q વડે દર્શાવવામાં આવે છે. કોઈ પણ પ્રયોગ કરીએ એમાં સફળતા મળે એની સંભાવના એને આપણે સંકેતમાં P વડે દર્શાવવાનું અને નિષ્ફળતા મળે એની સંભાવના એને સંકેતમાં Q વડે દર્શાવવામાં આવે. તો એને આપણે સંકેતમાં લખવું હોય તો શું લખાય? P of S એટલે પ્રોબેબિલિટી ઓફ S બરાબર P થાય અને પ્રોબેબિલિટી ઓફ ફેલિયર P of F નિષ્ફળતાની સંભાવના છે એ Q થાય. આવો જે પ્રયોગ છે એને બર્નોલી પ્રયત્ન કહેવામાં આવે છે. બંને પરિણામો છે પરસ્પર નિવારક છે. એટલે સફળતા મળશે તો નિષ્ફળતા નહીં મળે, નિષ્ફળતા મળશે તો સફળતા નહીં મળે. બે જ પરિણામો છે, સફળતા અને નિષ્ફળતા, તો સફળતા અને નિષ્ફળતાની કુલ સંભાવના છે એ એક થાય. સફળતાની સંભાવના એટલે P અને નિષ્ફળતાની સંભાવના એટલે Q. આ બેનો સરવાળો કરીએ તો બેનો સરવાળો કેટલો થશે? 1 થાય. એટલે આપણે શું લખી શકીએ? P + Q બરાબર 1 થાય. એવી જ રીતે દ્વિવિધ વિકલ્પ વાળા પ્રયોગનું સમાન પરિસ્થિતિમાં n વખત પુનરાવર્તન કરી શકાય છે. આ પ્રયોગ એવો પ્રયોગ છે કે જેનું એક કરતા વધુ વખત n વખત એનું પુનરાવર્તન છે કરી શકાય છે. દાખલા તરીકે આપણે સિક્કો ઉછાળવાનો પ્રયોગ કરીએ તો સિક્કો ઉછાળવાનો પ્રયોગ આપણે કેટલી વખત સિક્કો ઉછાળી શકીએ? તો કે અમર્યાદિત. n વખત, 5 વખત ઉછાળી શકીએ, 50 વખત ઉછાળી શકીએ, 500 વખત ઉછાળી શકીએ. તો આ પ્રયોગનો આપણે n વખત પુનરાવર્તન કરી શકીએ છીએ. તેમજ દરેક પ્રયત્નમાં સફળતાની સંભાવના P અચળ હોય છે. આ વસ્તુ મહત્વની છે. દરેક પ્રયત્નમાં સફળતાની સંભાવના અચળ હોય. દાખલા તરીકે સિક્કો ઉછાળવાનો પ્રયોગ કરીએ
તો બે પરિણામો મળે, છાપ અને કાટ. છાપ મળવાની સંભાવના 1/2 અને કાટ મળવાની સંભાવના પણ 1/2 થાય. હવે પહેલી વખત સિક્કો ઉછાળીએ ત્યારે પણ સંભાવના 1/2 હોય. પાંચમી વખત સિક્કો ઉછાળીએ ત્યારે પણ સફળતાની સંભાવના 1/2 હોય. 25મી વખત સિક્કો ઉછાળીએ ત્યારે પણ છાપ મળવાની સંભાવના 1/2 જ હોય. એટલે દરેક પ્રયત્નમાં સફળતાની સંભાવના છે એ અચળ હોય. આવો જે પ્રયોગ છે એને બર્નોલી પ્રયત્ન તરીકે ઓળખવામાં આવે છે. એટલે દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ સફળતાની સંભાવના P અને નિષ્ફળતાની સંભાવના Q, P+Q બરાબર 1 હોય. દરેક પ્રયત્નમાં સફળતાની સંભાવના P અચળ હોય એવા પ્રયોગને બર્નોલી પ્રયોગ અથવા બર્નોલી પ્રયત્નો તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ પ્રયોગનો ખ્યાલ રજૂ કરનાર ગણિતશાસ્ત્રી, આંકડાશાસ્ત્રી છે પ્રોફેસર જેમ્સ બર્નોલી હતા. એટલે બર્નોલી પ્રયત્ન તરીકે ઓળખવામાં આવે છે. સફળતા અને નિષ્ફળતાની સંભાવનાનો અંતરાલ 0 P<1. કોઈ પણ પ્રયોગ હોય એ પ્રયોગમાં સફળતા મળશે કે નિષ્ફળતા મળશે એની સંભાવના, અને એની સંભાવના છે હંમેશા 0 કરતા વધુ હોય અને 1 કરતા ઓછી હોય. ક્યારેય સફળતાની સંભાવના 0 હોઈ શકે નહીં, ક્યારેય સફળતાની સંભાવના 1 હોઈ શકે નહીં. કારણ કે દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ છે, એટલે બે પરિણામો તો હોવા જ જોઈએ. જો સફળતાની સંભાવના 0 હોય તો એનો મતલબ એવો થાય સફળતા મળતી નથી, માત્ર નિષ્ફળતા મળે છે, તો એ દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ નથી. સફળતાની સંભાવના 1 હોય તો એનો મતલબ એવો થાય કે માત્ર સફળતા મળે છે, દરેક પ્રયત્નમાં સફળતા મળે છે, નિષ્ફળતા મળતી નથી, તો એ દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ કહેવાય નહીં. એટલે સફળતાની સંભાવના છે હંમેશા 0 કરતા વધુ હોય અને 1 કરતા ઓછી હોય. 0 P<1 થાય. આવો જે પ્રયોગ છે એને બર્નોલી પ્રયત્ન તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં આપણને થિયરીના પ્રશ્ન તરીકે ઘણી બધી વખત 1 માર્ક્સમાં વ્યાખ્યા પૂછાય. બર્નોલી પ્રયત્ન એટલે શું? 2 માર્ક્સમાં બર્નોલી પ્રયત્નના ગુણધર્મો પૂછાય. ઘણી વખત 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછી નાખે બર્નોલી પ્રયત્ન એટલે શું, તેના ગુણધર્મો જણાવો. તો આપણે એની વ્યાખ્યા છે સ્પષ્ટ અને વ્યવસ્થિત હોવી જોઈએ. બર્નોલી પ્રયત્નની વ્યાખ્યા: દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગના શક્ય 2 પરિણામો હોય, સફળતા અને નિષ્ફળતા. હમણાં જ આપણે કીધું દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ હોય તો એમાં અમુક પરિણામો છે સફળતા હશે અને અમુક પરિણામો છે એની નિષ્ફળતા હશે. જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિમાં n વખત પુનરાવર્તન કરી શકાતું હોય અને દરેક પ્રયત્નમાં સફળતાની સંભાવના અચળ હોય તેવા પ્રયત્નને બર્નોલી પ્રયત્ન કહે છે. અગાઉ વિવિધ વિકલ્પના પ્રયોગમાં આપણે જે બાબત શીખ્યા એ જ બધી બાબત છે. 2 પરિણામો હશે. આ પ્રયોગનું આપણે વારંવાર પુનરાવર્તન કરી શકીએ અને દરેક પ્રયત્નમાં સફળતાની સંભાવના છે એ અચળ હોય એને બર્નોલી પ્રયત્નો તરીકે ઓળખવામાં આવે છે. 1 માર્ક્સમાં વ્યાખ્યા પૂછાય. બર્નોલી પ્રયત્નના ગુણધર્મો: પહેલો ગુણધર્મ આપણે જોઈએ કે ભાઈ દરેક પ્રયત્નમાં સફળતાની સંભાવના છે એ અચળ હોય. હમણાં જ કીધું કે ભાઈ પહેલી વખત પ્રયોગ કરીએ, 5મી વખત કરીએ કે 25મી વખત કરીએ, સંભાવના છે એ અચળ રહેશે. સંભાવના કેટલી હશે? તો કે 0 P<1. 0 કરતા વધુ અને 1 કરતા ઓછી હશે. આવો જે પ્રયત્ન હશે એને આપણે બર્નોલી પ્રયત્ન કહીએ. બીજો ગુણધર્મ: બર્નોલી પ્રયત્ન પરસ્પર નિરપેક્ષ હોય છે. એટલે કે કોઈ પણ પ્રયત્નમાં મળતા પરિણામનો આધાર અગાઉના પ્રયત્નના પરિણામ પર હોતો નથી. દરેક પ્રયત્ન નિરપેક્ષ છે, સ્વતંત્ર છે. એટલે કયા પ્રયત્નમાં કયું પરિણામ મળશે એ સ્વતંત્ર છે. સ્વતંત્ર રીતે કોઈ પણ પરિણામ છે એ મળી શકે. માની લો કે આ પ્રયોગનું આપણે 5 વખત પુનરાવર્તન કરીએ છીએ. પહેલા બીજા પ્રયત્નમાં પરિણામ જે મળેલું હશે
એના આધારે ત્રીજા પ્રયોગનું પરિણામ નક્કી થતું નથી. ત્રીજા પ્રયોગમાં કયું પરિણામ મળશે એનો આધાર અગાઉના બે પ્રયત્નના પરિણામ ઉપર હોતો નથી. એટલે આપણે એવું કહી શકીએ કે સ્વતંત્ર હશે. દાખલા તરીકે ધારો કે આપણે 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરીએ. પહેલી વખત પત્તું પસંદ કરીએ, ધારો કે કાળીનું પત્તું છે. બીજી વખત પત્તું પસંદ કરીએ, ધારો કે ફરી પાછું કાળીનું છે. ત્રીજી વખત પત્તું પસંદ કરીએ તો આ પત્તું છે કેવા પ્રકારનું હશે એ આપણે ચોક્કસ અનુમાન કરી શકીએ નહીં. અથવા અગાઉના બે પરિણામમાં કાળીનું પત્તું પસંદ થયેલું છે તો હવે કાળીનું પત્તું પસંદ નહીં જ થાય એવું આપણે કહી શકીએ નહીં. અગાઉના બે પ્રયત્નમાં કાળીનું પત્તું પસંદ થયેલું છે એટલે ત્રીજી વખત પણ કાળીનું પત્તું પસંદ થશે એવું પણ આપણે કહી શકીએ નહીં. એટલે દરેક બર્નોલી પ્રયત્ન છે એ નિરપેક્ષ છે. ક્યારે કયું પરિણામ મળશે એનો આધાર અગાઉ કયું પરિણામ મળેલું છે એના ઉપર હોતો નથી. ત્યાર પછી ત્રીજો ગુણધર્મ, સફળતા અને નિષ્ફળતા બંને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. હમણાં આપણે વાત કરી પરસ્પર નિવારક. બંને પરિણામમાંથી એક પરિણામ મળે તો બીજું પરિણામ મળી શકતું નથી. નિશેષ એટલે બંને પરિણામોની સંભાવના એનો સરવાળો હંમેશા એક થશે. એટલે આપણે એવું પણ કહી શકીએ p plus q બરાબર 1 અને q બરાબર 1 minus p, કારણ કે બે પરિણામો છે. આ પ્રયોગનું સમાન પરિસ્થિતિમાં n વખત પુનરાવર્તન કરી શકાય છે. આ એના 4 ગુણધર્મો છે. પરીક્ષામાં 2 માર્ક્સમાં ગુણધર્મ છે એ પૂછી શકે. ત્યાર પછી હવે આપણે જોઈએ દ્વિપદી યાદચ્છિક ચલ. વિવિધ વિકલ્પનો પ્રયોગ, બર્નોલી પ્રયોગ. આ પ્રયોગમાં આપણને જે પરિણામ મળે એમાંના અમુક પરિણામો છે સફળતા હશે અને અમુક પરિણામો છે એ નિષ્ફળતા હશે. તો સફળતા અને નિષ્ફળતાના આધારે દ્વિપદી યાદચ્છિક ચલ એટલે શું? તો એની વ્યાખ્યા, n બર્નોલી પ્રયત્નમાં સફળતા અને નિષ્ફળતાની શ્રેણીમાં સફળતાની સંખ્યા x એને દ્વિપદી યાદચ્છિક ચલ કહે છે. n વખત આ બર્નોલી પ્રયત્ન કરીએ એમાંથી સફળતા કેટલી વખત મળશે એને આપણે દ્વિપદી યાદચ્છિક ચલ તરીકે ઓળખીએ. દાખલા તરીકે ધારો કે કોઈ પણ પ્રયોગ 5 વખત આ પ્રયોગનું પુનરાવર્તન કરવામાં આવે. એમાંના અમુક પરિણામો છે એને આપણે સફળતા વડે દર્શાવીએ, અમુક પરિણામો છે નિષ્ફળતા વડે દર્શાવીએ. 5 વખત પ્રયત્ન કરીએ છીએ તો સફળતાની સંખ્યા x એ કઈ કિંમત ધારણ કરી શકે? તો કે 0, 1, 2, 3, 4, 5. 0 થી 5 સુધીની સંખ્યા હોઈ શકે. હવે માની લો કે 5 વખત પ્રયત્ન કરીએ છીએ એમાં એક વખત સફળતા મળે તો 4 વખત નિષ્ફળતા મળશે. 2 વખત સફળતા મળે તો 3 વખત નિષ્ફળતા મળશે. 3 વખત સફળતા મળે તો 2 વખત નિષ્ફળતા મળશે. અને 5 વખત સફળતા મળે તો 0 વખત નિષ્ફળતા મળે. એટલે એક પણ વખત નિષ્ફળતા મળતી નથી. તો સફળતાની સંખ્યા એને આપણે દ્વિપદી યાદચ્છિક ચલ વડે દર્શાવીએ. હવે દ્વિપદી સંભાવના વિતરણ એટલે શું? તો દ્વિપદી યાદચ્છિક ચલ x ના સંભાવના વિતરણને દ્વિપદી સંભાવના વિતરણ કહે છે, જેને સંકેતમાં p of x વડે દર્શાવવામાં આવે છે. બર્નોલી પ્રયત્નમાં સફળતાની સંખ્યા x, આ સફળતાની સંખ્યા x કોઈ પણ કિંમત ધારણ કરે એની સંભાવના મેળવવાનું જે વિધેય છે એને દ્વિપદી સંભાવના વિતરણ અથવા દ્વિપદી સંભાવના વિધેય તરીકે ઓળખવામાં આવે છે. દ્વિપદી યાદચ્છિક ચલ x એ શાંત ગણ 0, 1, 2 up to n માંથી કોઈ પણ કિંમત છે ધારણ કરી શકે. એટલે અહીંયા
દ્વિપદી યાદચ્છિક ચલ x એ અસતત યાદચ્છિક ચલ હશે. દ્વિપદી સંભાવના વિધેય એટલે યાદચ્છિક ચલ x કોઈ પણ કિંમત ધારણ કરે એની સંભાવના મેળવવા માટેનું જે વિધેય છે એને આપણે દ્વિપદી સંભાવના વિધેય કહીએ, જેને આપણે એવું કહીએ કે p of x વડે દર્શાવવામાં આવે તો એની સંભાવના વિધેય શું છે? p of x બરાબર ncx into p raised to x into q raised to n minus x. એનું સૂત્ર છે, એનું વિધેય છે ncx એટલે n પ્રયત્નમાંથી x પ્રયત્નમાં આપણને સફળતા મળે. p ની x ઘાત, p એટલે સફળતાની સંભાવના, x એટલે સફળતાની સંખ્યા, q ની n minus x ઘાત, q એટલે નિષ્ફળતાની સંભાવના, n minus x n વખત પ્રયત્ન કરીએ x વખત સફળતા મળે તો n minus x એ શું કહેવાય? નિષ્ફળતાની સંખ્યા કહેવાય. આ જે સંભાવના વિધેય છે એ સંભાવના વિધેયમાં કઈ કિંમતો દર્શાવેલી છે? તો કે n છે બર્નોલી પ્રયત્નની સંખ્યા દર્શાવે છે, કુલ આપણે કેટલી વખત પ્રયત્ન કરીએ છીએ. x છે શું દર્શાવે છે? તો કે સફળતાની સંખ્યા દર્શાવે છે. સફળતાની સંખ્યા કેટલી હોય? તો કે 0 1 2 અપ ટુ n બર્નોલી પ્રયત્ન સુધી હોઈ શકે. p છે સફળતાની સંભાવના દર્શાવે છે, જેની કિંમત છે 0 થી 1 સુધી હોય. q છે નિષ્ફળતાની સંભાવના દર્શાવે છે. બંને પરિણામો પરસ્પર નિવારક અને નિશેષ છે. p + q બરાબર 1 થાય તો q બરાબર 1 - p આપણે લખી શકીએ. આવું જે વિધેય છે એને દ્વિપદી સંભાવના વિધેય કહેવાય. હવે સૌથી મહત્વની બાબત, દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મો. પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો મુદ્દો કહી શકાય, અગત્યનો પ્રશ્ન કહી શકાય. ટૂંકા પ્રશ્ન તરીકે, એમસીક્યુ તરીકે એક બે વાક્યના જવાબ આપો એ રીતે આ ગુણધર્મોમાંથી પ્રશ્ન છે એ પૂછાતા હોય. દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મો, એમાંનો પહેલો ગુણધર્મ, દ્વિપદી વિતરણ એ અસતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ છે. દ્વિપદી સંભાવના વિતરણ એનો ઉપયોગ આપણે શેના માટે કરીએ? તો કે n બર્નોલી પ્રયત્નમાં x વખત સફળતા મળે એની સંભાવના મેળવવા માટે. તો અહીંયા દ્વિપદી યાદચ્છિક ચલ x એ હંમેશા અસતત ચલ હોય, કારણ કે સફળતાની સંખ્યા છે એ હંમેશા પૂર્ણાંકમાં હોય, ક્યારેય અપૂર્ણાંકમાં હોઈ શકે નહીં. એટલે દ્વિપદી યાદચ્છિક ચલ એ અસતત યાદચ્છિક ચલ છે અને એના માટે સંભાવના વિતરણ એ દ્વિપદી સંભાવના વિતરણ છે. એટલે એવું આપણે કહી શકીએ કે ભાઈ દ્વિપદી વિતરણ એ અસતત ચલ માટેનું સંભાવના વિતરણ છે. બીજો ગુણધર્મ, દ્વિપદી સંભાવના વિતરણના પ્રાચલો n અને p છે. પ્રાચલો એટલે અગત્યના માપ. n એટલે બર્નોલી પ્રયત્નની સંખ્યા અને p એટલે સફળતાની સંભાવના. સંભાવના વિધેય p of x બરાબર ncx into p raised to x into q raised to n minus x. આ વિધેયનો આપણે ઉપયોગ કરવો હોય તો આપણી પાસે અગત્યની એવી આ બે કિંમતો હોવી જોઈએ, એના પ્રાચલો n અને p ની કિંમત હોવી જોઈએ. તો યાદચ્છિક ચલ x કોઈ પણ કિંમત ધારણ કરે એની સંભાવના છે આપણે મેળવી શકીએ. સફળતાની સંભાવના p, આ કિંમત આપણી પાસે હોય તો નિષ્ફળતાની સંભાવના q ની કિંમત આપણે મેળવી શકીએ કે q બરાબર 1 - p. એટલે સૌથી મહત્વની અગત્યની આ બે કિંમતો છે n અને p કે જે એના પ્રાચલો છે. ત્યાર પછી ત્રીજો ગુણધર્મ, આ વિતરણનો મધ્યક np છે. n એટલે બર્નોલી પ્રયત્નની સંખ્યા, એને ગુણ્યા સફળતાની સંભાવના, n ગુણ્યા p એ શું કહેવાય? એનો મધ્યક કહેવાય. મધ્યક એટલે સરેરાશ. મધ્યક એટલે સરેરાશ. તો મધ્યક છે શું દર્શાવે છે? તો કે આપણે n વખત પ્રયત્ન કરીએ છીએ એમાં સરેરાશ કેટલી વખત સફળતા મળશે, એટલે સરેરાશ સફળતાની સંભાવના, સરેરાશ સફળતાની સંખ્યા એનો મધ્યક દર્શાવે છે. દાખલા તરીકે ધારો કે આપણે હમણાં જ ઉદાહરણ લીધું, સિક્કો ઉછાળવાનો પ્રયોગ. છાપ મળે એની સંભાવના 1/2.
કાટ મળે એની સંભાવના 1/2, કારણ કે નિદર્શ અવકાશના બે પરિણામો હોય, હેડ અને ટેલ. હવે માની લો કે આ પ્રયોગનું આપણે 5 વખત પુનરાવર્તન કરીએ, અથવા 10 વખત પુનરાવર્તન કરીએ, અથવા 20 વખત પુનરાવર્તન કરીએ, એમાં સરેરાશ કેટલી વખત સફળતા મળશે એ આપણે નક્કી કરવું હોય તો એનો મધ્યક એનપી મેળવવો પડે. એન એટલે બંડુલી પ્રયત્નની સંખ્યા અને પી એટલે સફળતાની સંભાવના. ધારો કે આપણે આ પ્રયોગનું 10 વખત પુનરાવર્તન કરીએ તો સરેરાશ 5 વખત છાપ મળશે અને 5 વખત કાટ મળશે એવું આપણે અનુમાન કરી શકીએ. કદાચ વધારે કે ઓછી હોઈ શકે. કદાચ એવું બને ક્યારેક કે 4 વખત છાપ મળે, 6 વખત કાટ મળે, પણ સરેરાશ આપણે એવું કહીએ કે 5 વખત છાપ મળશે અને 5 વખત કાટ મળશે, તો એ શું કહેવાય? એનો મધ્યક કહેવાય. એટલે દ્વિપદી સંભાવના વિતરણમાં એનપી એનો મધ્યક છે. ત્યાર પછી ચોથો ગુણધર્મ, દ્વિપદી સંભાવના વિતરણનું વિચરણ એનપીક્યુ. એનપી મધ્યક એને ગુણ્યા નિષ્ફળતાની સંભાવના ક્યુ એટલે શું મળશે? આપણને વિચરણ મળશે. અને વિચરણનું વર્ગમૂળ લઈએ એટલે શું મળે? પ્રમાણિત વિચલન મળે. તો એનું પ્રમાણિત વિચલન છે અંડરરૂટ એનપીક્યુ થાય. વર્ગમૂળમાં એનપીક્યુ, વિચરણનું વર્ગમૂળ એટલે પ્રમાણિત વિચલન થાય. ત્યાર પછી પાંચમો ગુણધર્મ, દ્વિપદી સંભાવના વિતરણમાં એના વિચરણની કિંમત છે મધ્યકની કિંમત કરતા હંમેશા નાની હોય. મધ્યક અને વિચરણ આ બે કિંમત વચ્ચેનો સંબંધ. વિચરણની કિંમત છે એ નાની હશે અને મધ્યકની કિંમત છે એ મોટી હશે. એવું શું કામે? તો જો અહીંયા મધ્યક છે એ એનપી છે અને વિચરણ છે એનપીક્યુ છે. મધ્યક એનપી ને નિષ્ફળતાની સંભાવના ક્યુ વડે ગુણાકાર કરીએ. ક્યુ ની કિંમત છે હંમેશા 1 કરતા ઓછી હોય, એટલે વિચરણની કિંમત છે મધ્યક કરતા હંમેશા ઓછી હશે. મધ્યક મૂળ કિંમત કરતા હંમેશા ઓછી જ હશે. એને આપણે ગાણિતિક ભાષામાં લખવું હોય તો એનપીક્યુ ઇઝ લેસ ધેન એનપી. વિચરણની કિંમત છે નાની હશે કોના કરતા? મધ્યક કરતા. એટલે એનપીક્યુ લેસ ધેન એનપી થાય. અને વિચરણ અને મધ્યકના આધારે નિષ્ફળતાની સંભાવના ક્યુ મેળવી શકીએ. વિચરણના છેદમાં મધ્યક એટલે આપણને શું મળે? નિષ્ફળતાની સંભાવના ક્યુ. ત્યાર પછી હવે ત્રણ ગુણધર્મ છે એ વિષમતા ઉપર આધારિત છે. સફળતાની સંભાવના એના ઉપરથી દ્વિપદી સંભાવના વિતરણની વિષમતા છે એ કેવા પ્રકારની હશે આપણે નક્કી કરી શકીએ. તો છઠ્ઠો ગુણધર્મ, બર્નોલી પ્રયત્નની સંખ્યા n ની કોઈ પણ કિંમત માટે p બરાબર 1/2 હોય, p બરાબર 1/2 હોય તો આ વિતરણ છે સમમિત વિતરણ થશે. એવું વિતરણ હશે? સમમિત વિતરણ હશે. p બરાબર 1/2 એટલે q બરાબર પણ 1/2 થાય. તો જે દ્વિપદી વિતરણમાં સફળતા અને નિષ્ફળતાની સંભાવના લગભગ એક સમાન હોય એ દ્વિપદી વિતરણની વિષમતા છે શૂન્ય થાય. એટલે સમમિત વિતરણ છે એમ કહેવાય. x ની કોઈ પણ કિંમત માટે એની જે સંભાવના મળે એ સંભાવનાના આધારે આપણે આલેખ તૈયાર કરીએ, વક્ર તૈયાર કરીએ, તો એ વક્ર છે એ કેવા પ્રકારનો તૈયાર થાય? તો n બરાબર 7 અને p એટલે 0.5 હોય તો જો અહીંયા સફળતાની સંભાવના ધીમે ધીમે શરૂઆતના તબક્કે વધતી જાય છે, મધ્ય ભાગમાં મહત્તમ બને છે અને ત્યાર પછી ફરી પાછો ઘટાડો થાય છે. એટલે આના ઉપરથી આપણે જે વક્ર તૈયાર કરીએ એ વક્રમાં બંને તરફનો ઢાળ છે એક સમાન હશે. અને બંને તરફનો ઢાળ એક સમાન હોય તો આ સંભાવના વિતરણ એ સમમિત વિતરણ છે એમ કહેવાય. એની સંભાવના છે એની વિષમતા છે એ શૂન્ય હશે એવું આપણે કહી શકીએ.
ત્યાર પછી સાતમો ગુણધર્મ, n ની કોઈ પણ કિંમત માટે p લેસ ધેન 1/2 હોય તો આ વિતરણની વિષમતા ધન હશે. p લેસ ધેન 1/2 એટલે સફળતાની સંભાવના 1/2 કરતા ઓછી હોય. આનો મતલબ શું થયો? નિષ્ફળતાની સંભાવના છે 1/2 કરતા વધુ હશે. તો જે દ્વિપદી વિતરણમાં સફળતાની સંભાવના 1/2 કરતા ઓછી હોય અને નિષ્ફળતાની સંભાવના 1/2 કરતા વધુ હોય તો એ આવૃત્તિ વિતરણની વિષમતા છે એ ધન વિષમતા હશે એવું આપણે કહી શકીએ. એમાં પણ આપણે આલેખ તૈયાર કરીએ તો અહીંયા સંભાવના છે એ ઝડપથી વધશે, મહત્તમ બની અને ત્યાર પછી એમાં ધીમે ધીમે ઘટાડો થશે. આના આધારે આપણે જે વક્ર તૈયાર કરીએ એ વક્રમાં જમણી બાજુનો છેડો લંબાયેલો હશે. કઈ બાજુ? જમણી બાજુનો છેડો લંબાયેલો હશે એટલે આપણે એવું કહી શકીએ કે આ વિતરણની વિષમતા છે ધન વિષમતા હશે. અને એવી જ રીતે આઠમો ગુણધર્મ, n ની કોઈ પણ કિંમત માટે p ગ્રેટર ધેન 1/2 હોય તો આ વિતરણની વિષમતા છે ઋણ વિષમતા થાય. અહીંયા સફળતાની સંભાવના 1/2 કરતા વધુ હોય અને નિષ્ફળતાની સંભાવના 1/2 કરતા ઓછી હોય તો આ વિતરણની વિષમતા છે કેવી હશે? ઋણ વિષમતા હશે એવું આપણે કહી શકીએ. એનો આલેખ જોઈએ, એનો વક્ર જોઈએ તો એમાં શરૂઆતના તબક્કે સફળતાની સંખ્યા x ની કિંમત છે જેમ જેમ વધતી જશે એમ એની સંભાવનામાં ધીમો વધારો થશે. આ સંભાવના છે મહત્તમ બની અને ત્યાર પછી એમાં એકદમ ઘટાડો થશે. તો અહીંયા જે વક્ર તૈયાર થાય એ વક્રમાં ડાબી તરફનો છેડો લંબાયેલો હશે અને ડાબી તરફનો છેડો લંબાયેલો હોય તો આપણે એવું કહી શકીએ કે હવે આ વિતરણની વિષમતા છે એ ઋણ વિષમતા હશે. એટલે સફળતાની સંભાવના p ની કિંમતના આધારે દ્વિપદી વિતરણની વિષમતા છે નક્કી કરી શકાય. p બરાબર 1/2 હોય તો સમમિત વિતરણ કહેવાય, એની વિષમતા શૂન્ય થાય. p લેસ ધેન 1/2 હોય એટલે સફળતાની સંભાવના 1/2 કરતા ઓછી હોય તો ધન વિષમતા હશે. અને p ગ્રેટર ધેન 1/2 હોય, સફળતાની સંભાવના 1/2 કરતા વધુ હોય તો એ આવૃત્તિ વિતરણની વિષમતા છે એ ઋણ વિષમતા થશે એવું આપણે કહી શકીએ.